કૃપા ત્રિવેદી એક્ટર. એક્ટરમાં કોણ એકચ્યુઅલી એવું છે કે એક્ટર બને નહીં, એક્ટર તો જન્મે. હું પણ જન્મથી જ એક્ટર હતી. મારા મમ્મી પપ્પા કહે છે કે નાનપણથી જ એક્ટિંગ કરું છું. શરૂઆતમાં ડ્રામા કર્યા છે મેં રેડ એફએમ સાથે કામ કરેલું છે, પછી શોર્ટ ફિલ્મ્સ કરી, મૂવી કરી, સિરિયલ્સ કરી, અને અત્યારે સક્સેસફુલી હું સરસ કામ કરી રહી છું. એક્ટર બનવાનો વિચાર જ કેવી રીતે મારે એક્ટર જ બનવું? એકચ્યુઅલી એવું હોય છે કે જે લોકો એક્ટર બનવાના હોય ને એની ઉપર ઈશ્વરની બ્લેસિંગ્સ પહેલાંથી જ હોય છે. એટલે મારા કેસમાં પણ એવું જ છે કે હું રેન્ડમલી જ આ ફિલ્ડમાં આવી ગઈ. મને એક્ટિંગનો બહુ શોખ હતો. હું બહુ જ નાની હતી ત્યારથી એક્ટિંગ કરતી હતી એમ. અને લક બાય ચાન્સ મને બહુ સક્સેસફુલી ચાન્સ મળ્યો. અમદાવાદનું બહુ સરસ થિયેટર છે, ફેન્સ થિયેટર ગ્રુપ, બહુ જ સરસ સક્સેસફુલી ચાલી રહ્યું છે. મારું ફર્સ્ટ ડ્રામા એમની સાથે હતું, પત્ર ને પત્ર તું સરપત્ર, મારું પહેલું જ ડ્રામા. જ્યારે મને થિયેટર એટલે શું એ પણ નહોતી ખબર, એ વખતે મેં ડ્રામા કર્યું અને એમાં લોકોએ મારી એક્ટિંગને બહુ જ વખાણી. અને એ પછી તો મને રેન્ડમલી બધા ધીરે ધીરે બધી જગ્યાએ સજેસ્ટ કરવા માંડ્યા અને હું ધીરે ધીરે આગળ વધી ગઈ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલું ગ્રો કરી રહી છે, એના વિશે તમારું શું? બહુ જ સારું છે ને, બહુ જ સારું છે. આપણે ગુજરાતી તરીકે તો પ્રાઉડ લેવું જોઈએ કે ગુજરાતી થિયેટર, ગુજરાતી કલ્ચરને લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે. અને બહુ જ પ્રાઉડની વાત છે કે લોકો થિયેટરમાં જઈને મૂવી જોવે છે. એ સમય જતો રહ્યો જે બહુ જ પેલી જૂની પિક્ચર્સ આવતી હતી જેમાં સબ્જેક્ટ બહુ પ્રોપર ન હોય, ટેકનિકલી સાઉન્ડ ન હોય. પણ અત્યારે તો સબ્જેક્ટ બહુ સરસ હોય છે, એક્ટર્સ બહુ સરસ છે અને સરસ મજાના સબ્જેક્ટ પર પિક્ચર બને છે અને સરસ પિક્ચર બને છે અને લોકો થિયેટરમાં જોવા જાય છે. બહુ જ સરસ વાત છે. હું તો બહુ જ ખુશ છું. હમણાં સુપર હિટ તમારી મૂવી ચાલી રહી છે સિનેમાઘરમાં, એના વિશે તમારે જણાવો કે તમારો રોલ એમાં શું છે અને શું એની સક્સેસ? એકચ્યુઅલી મારી બહુ જ સરસ, તો હું ભગવાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે મારી શરતો લાગુ સુપર ડુપર હિટ થઈ રહી છે. બોલિવૂડની પિક્ચરને પછાડી દીધી અમારી પિક્ચરે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન રિલીઝ થઈ હતી, એની સાથે સાથે મારી શરતો લાગુ રિલીઝ થઈ હતી અને ટચવુડ બહુ જ સારી રીતે ચાલી રહી છે. સ્ટીલ નાઉ અત્યારે 5મું 6ઠું પિક ચાલે છે, છતાંય સક્સેસફુલ છે, હાઉસફુલ શો છે. શરતો લાગુમાં એવું છે કે એમાં પણ એવી જ મારી સ્ટોરી છે કે એમાં પણ હું લક બાય ચાન્સ જ આવી ગઈ છું. મારું ડ્રામા હતું એ જોવા માટે મલ્હાર ત્યાં આવ્યો હતો અને એને મારી એક્ટિંગ બહુ જ ગમી અને આવીને મને એ જ દિવસે કહ્યું કે મારી એક પિક્ચર, એનું ટિકિટ વિન્ડો પ્રોડક્શન હાઉસ છે કે એની મારી પિક્ચર બની રહી છે, તો સિસ્ટરનો રોલ છે તો તું કરીશ? તો હું તો સ્પીચલેસ, મેં કીધું હા તું પૂછે શું, કરીશ જ. અને પછી ઓડિશન્સ આપ્યા અને આખી પ્રોસેસ પાસ આઉટ કરી અને મને એ પિક્ચર મળી. સક્સેસફુલી મેં અંદર બહુ સરસ રોલ કર્યો. દીક્ષા જે એની અંદર લીડ કેરેક્ટર હિરોઈન છે એની સિસ્ટરનો રોલ કરું છું. મારા કેરેક્ટરનું નામ છે રાગિની અને એકચ્યુઅલી એ કેરેક્ટર હું જેવી છું એવું જ છે, મસ્તીખોર, અને એટલે મને કરવાની પણ બહુ જ મજા પડી છે. એની સાથે મારી બહુ જ સારી સારી મેમરી જોડાયેલી છે આખી ટીમ સાથે. તમારો કોઈ આઈડિયલ છે બોલિવૂડમાં તમારા? આઈડિયલ તો એવું કોઈ છે નહીં મારું, પણ મારે એવું છે કે મારે બહુ જ સરસ અને સારી રીતે વર્ક કરીને આગળ આવું છે. લોકો મને આઈડિયલ બનાવે ને એવું. કોઈ એવો ડ્રીમ રોલ છે કે જે તમારે કરવો છે કે મારે આ રોલ મને મળે તો સારું? મારું એવું છે કે મને જે રોલ મળે છે ને એ મારા ડ્રીમ રોલ હોય છે. હું એને બહુ જ સારી રીતે નિષ્ઠાથી નિભાવું છું અને એટલે જ લોકો વખાણે છે મારું જે પણ રોલ હોય. કોઈ પણ, મેં સિસ્ટરનો રોલ કર્યો હોય, મધરનો રોલ કર્યો હોય, વાઇફનો રોલ કર્યો હોય, કોઈ પણ મારા ડ્રામામાં, સિરિયલમાં, મૂવીમાં મને જે પણ રોલ આપવામાં આવે અને હું બહુ દિલો જાનથી નિભાવું છું. હમણાં જે મે ટુ ખૂબ ચાલી રહ્યું છે બોલિવૂડમાં, મહિલાઓ ખુલીને બહાર આવી રહી છે, તેના વિશે તમારું શું કહેવું છે? નો કમેન્ટ પ્લીઝ. એકચ્યુઅલી એવું છે, હું પર્સનલી એવું માનું છું કે જ્યારે તમારી સાથે કોઈ એક્સપિરિયન્સ થાય ને ત્યારે જ તમારો અડધો જવાબ આપવો જોઈએ. કોઈ ચળવળ ચાલે, હજારો લોકો ઊભા થાય ત્યારે તમે ઊભા થઈને કહો કે મારી સાથે 10 વર્ષ પહેલાં આવું થયું હતું, 5 વર્ષ પહેલાં આવું થયું, એ બધું મીન્સ એનો કોઈ મતલબ જ નથી. તમારી સાથે કોઈ મિસબિહેવ કર્યું છે તો તમારે ઓન ધ સ્પોટ રિએક્ટ કરવું પડે તો જ એ વસ્તુ સાચી છે. તમે બહુ જ વર્ષો પછી એ વસ્તુ સામે રિએક્ટ કરો એનો કોઈ અર્થ જ નથી. તો ખાલી શું છે કે લોકો હરોળમાં ઊભા રહી ગયા, બલ્કમાં ઊભા રહી ગયા એટલે તમે જોડાઈ ગયા, એનો મતલબ જ નથી. હું એવું માનું છું કે તમને કોઈ મિસબિહેવ કર્યું હોય તો તમારે ઓન ધ સ્પોટ રિએક્શન આપવું. આગામ કોઈ પ્રોજેક્ટ છે જે ફરીથી સિનેમાઘરમાં પડદા બધી? હા, મળશે ને. મારી બહુ જલ્દી મૂવી આવી રહી છે, હિન્દી બોલિવૂડ મૂવી આવી રહી છે મારી, આઈ એમ બની ડોટર ઓફ કચ્છ. એમાં હું ટાઇટલ રોલ જે છોકરી કરે છે એની મધરનો રોલ કરું છું, બન્નીની મધરનો રોલ કરું છું અને એમાં પણ મારો બહુ જ સરસ મજાનો રોલ છે, તમને જોવાની મજા આવશે. એના સિવાય મારી બીજી પિક્ચર છે મને લઈ જા. એ પણ બહુ જ છોકરીના ભણતર ઉપર અને
એક છોકરી સાથે જોડાયેલી બહુ જ સંવેદનશીલ સબ્જેક્ટ ઉપર એ પિક્ચર બની છે. નિરંજન શર્માએ ડિરેક્ટ કરી છે અને અમદાવાદમાં જેનું શૂટિંગ ને બધું થયું છે. પણ એ પણ સબ્જેક્ટ બહુ અદ્ભુત છે. એ પિક્ચર જોવાની પણ તમને બહુ જ મજા આવશે. એના સિવાય પણ મારી બીજી 1-2 પિક્ચર્સ છે જે રિલીઝ થશે, પણ હજી એનું બધું ફાઇનલ થઈ જશે પછી એનું નામ ડિક્લેર કરી શકું, અત્યારે નહીં. તમારા વ્યુઅર્સને અમારી ચેનલ દ્વારા કોઈ ખાસ બસ હું એટલું જ કહેવા માંગીશ કે તમે મને જે પ્રેમ આપો છો એના માટે હું તમારી ખૂબ 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 આભારી છું. હું બહુ જ લકી ફીલ કરું છું કે મને લોકો ગમાડે છે, મારી એક્ટિંગને લોકો ગમાડે છે. બસ તમે અમારા ઇન્ટરવ્યૂ જોતા રહેજો, અમે આપતા રહીશું ઇન્ટરવ્યૂ, આગળના અમારા પ્રોજેક્ટ વિશે જાણ કરતા રહીશું. તમે ડેફિનેટલી અમારી આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરજો અને અમારા ઇન્ટરવ્યૂ જોજો, મારી મૂવી જોજો થિયેટરમાં, તમને ડેફિનેટલી મજા પડશે એની ગેરંટી મારી. દીપા ત્રિવેદી દીપા ત્રિવેદી એટલે હેપી પર્સન, ઓલવેઝ હેપી પર્સન એટલે દીપા ત્રિવેદી.